અત્યારે આ કળિયુગ જે પહોરો છે સાહેબ, આની અંદર એ સાહેબ તમારો ગમે એવો મિત્ર હોય, એક ભાણાની અંદર તમે બે મિત્ર રાત ને દિવસ કદાચ જમતા હોય, એને જો તમે એમ કહો તું કાળી 17 ને દી જલીમો છો તો માણસ વળ ખાઈ જાય. હા ના કહેવાય સાહેબ. ગમે એવો મિત્ર હોય સાહેબ, ખોળિયા અલગ હોય, જેવી એક હોય, આવી મિત્રતા હોય, એને જો ક્યારેક તમારા મોઢામાંથી એમ કહેવાય ગયું તું કાળી 14 ને દી જલીમો છો તો માણસ વળ ખાઈ જાય સાહેબ. પણ ઈ મારી આયુના આગેવાનને અમે કાયમ કહી છીએ સાહેબ, રાઈટ પડે ને કહી છીએ, જલમિયો ને કાળી 17 ની રાત એ પછી દીવા પ્રગટાવ્યા મારા આયા તે દિવાળી તણા એ પણ હાલ્યો મારી આયુની હંગાત એ તેથી ઓડા બાંધવા મારા વીર ખેતલા એકલો ચોપડિયું આવી ત્યારે એમાં અક્ષર કોઈ દેવને ઉકલ્યા નહીં, કોઈ દેવને જેદી 14 ચોકડીનું રાજ લઈને ગઢ લંકાની માલમાં રાજા રાવણ જ્યારે રાજ કરતો છે, ભગવાન શિવનું ભજન કર્યું સાહેબ. ભગવાન શિવનું ભજન રાજા રાવણે કર્યું કે મેલી દે અભિમાન તાન મેરા કયા માને આજ દેવન કા દેવ મહાદેવ હમારા, વાગે ડબરૂ ને ડાક કરે ભૈરવ પડકાર, વાગે સિંધીના નાથ ખૂબ નચાવ્યા, અંગે લગાઈ ભભૂત જોગી બન્યો અવધૂત, એ મચાવ્યા શમશાનમાં તૂત મહાદેવ હમારા. એ આવી સ્તુતિ કરી એટલે ત્રિલોકનો અધિપતિ ભગવાન ભોળિયાનાથની સમાધિ છૂટી ગઈ સાહેબ. અને એટલું કીધું કે એ લંકેશ માગી લે કે મને 14 ચોકડીનું રાજ આપે. 14 ચોકડી એટલે 56 યુગ થાય સાહેબ. 10 મસ્તક આપો ને 20 ભુજા આપો, એક ભુજા કહેતા એક હાથમાં 1000 હાથીનું મને બળ આપો. રાજા અજીબ કઈક માગી લે કે તો જગ તેત્રી હે દેવ 52 વીર ને 66 જોગણીઓ મારા તાબે થઈ જાય. હું કહું એટલું જ થાય, બાકી કઈ ન થાય. એ સાહેબ પોતાના ઢોલિયાના પાયે 33 કોટી દેવાળોને બાંધીને લંકાની માલમાં જેથી રાજ પોતાનું હાલે છે. પણ એક દી માતાજી ઉમૈયા માં સતી પાર્વતીજીએ ભગવાન ભોળાનાથની અરે રિહામણું લીધું છે. માતાજી રિહામણું લીધું, રિહાઈ ગયા. ભગવાન શિવ દેવી પાર્વતીને મનાવવા માટે એટલું કીધું કે દેવી કાંઈ વાંક કાંઈ ગુનો તમને કાંઈ કીધું નથી તો કેમ આજે અવળું મુખ ફેરવીને બેઠા કહે મારા નાથ, કહે મારા નાથ, કહે મારા રિહામણા બારામાં જો તમે મને પૂછતા હોય ને તો આપણો કૈલાસ કેટલા સમયથી એમના હુંનો પડ્યો છે. નહીં કોઈ દેવ, નહીં દેવીઓ, નહીં કોઈ આપણા ઘરના મહેમાન સાહેબ. અત્યારે પણ જે મોટા હૃદય વાળો માણસ હોય ને સાહેબ, 1 મહિનો એના ઘરે કોઈ મહેમાન નો આવે તો એનું મન મૂંઝાય છે. એ અંતરના ઊંડાણની એનો કોઈ વેદુ મળે તો વંશાય, ચોરે બેહીન નો ચિતરાય, ચિતની વાતો સંકરાય. અંતેદી મારા કૈલાસના અધિપતિ ભગવાન ભોળિયાનાથે એટલું કીધું દેવી માની જાઓ કે પ્રભુ નો માનું. પહેલા ઓલા 33 કોટી દેવ તમે વસન આપ્યું છે અને રાજા રાવણ જેને લઈ ગયો છે ને એ દેવીઓને છોડાવો. ભગવાન ભોળાનાથે પલવાર રામ સમાધિ લગાવીને જોયું કે હવે આમાં છોડાવે એવું કોણ છે. ત્યારે એને મૃત્યુ લોકની માલિપા ભગવાન ભોળાનાથે કૈલાસના ઘાટ ઉપરથી નજર કરી સાહેબ. કાળા ખેતર વસાળે ખીજડી અને ખીજડીની ડાળે નાનું એવું પિંગળું બાંધેલું ને એની માલિપા તેથી મારા નવકોળ માયલા નાગ મારા વીર ખેતલિયાનો જન્મ થયેલો.
કીધું દેવી રાજા રાવણના તાબે જે 33 કોટી દેવ થયા છે એને છોડાવે એવો એક મારો ગણ છે. ક્યાં છે? મૃત્યુ લોકની માલપા, પારણાની માલપા પોઢ્યો છે. પણ એને જગાડવા કોઈ જાય એવું કે છે ને? કોણ? તેથી ભગવાન શિવે પોતાના લેલાડ કહેતા કપાળની માલપાથી આમ પરસેવાનું બિંદુ લઈને કૈલાસના ઘાટમાંથી આમ કરી આમ ધરતી માથે નાખ્યું. એમાંથી ભૌમ જોગી પ્રગટ થયા. એમાંથી ભૌમ જોગી પ્રગટ થયા. સુતા જેના કેસરી વસ્ત્ર ધારણ કર્યા છે. આવીને માતાજી દેવી માં શક્તિ પાર્વતીને અને મારા ભગવાન ભોળાનાથને નમસ્કાર કરીને એટલું કીધું, હે કૈલાસના અધિપતિ, મને પ્રગટ કરવાનું કારણ કે તને પ્રગટ કરવાનું કારણ એટલું છે કે સામે જો મૃત્યુ લોકની માલપા ઓલા ખેતર વસાળે ખીચડી રહીને એની ડાળે નાનું એવું એક પારણું બાંધ્યું છે. પારણાની માલપા મારો અંશ, હું એનો બાપ છું, મારું સંતાન છે. એ નાગ જે પોઠેલો રહ્યો ને એને તારે જગાડવા જવાનું છે. પ્રભુ કઈ રીતે જાવ? તેથી 3 પાખાળા ભગવાન શિવના ત્રિશુળની માલપાથી તેથી આ ડમરું આપ્યું છે. ડમરું આપીને એને એટલું કીધું, જા જા. ડાબા હાથની માલપા ડમરું, જમણા હાથની માલપા કાંબી આપીને એટલું કીધું કે આ મારો નંદી પોઠિયો રહ્યો ને એની માથે અસવાર થઈ જાય એટલે તને મૃત્યુ લોકની માલપા લઈ જાય છે. જાય અને ખેતર વસાડે ખીચડી રહી એના થડીએ ઉભા રહીને ડાકનો એક નાદ કરજે છે. ડાકનો નાદ કરીશ ને એટલે પારણાની માલપા ફેણ માંડીને બેઠો થાય છે. અને તને એમ કે મને જગાડવાનું કારણ ત્યારે એટલું કહે છે કે હું કાંઈ જાણતો નથી, પણ હાલો મારી યારે કૈલાસની માલપા ભગવાન શિવે મને મેળવી. અને તેથી અમારો ભૌમ જોગી સાહેબ આ રાવણદેવ હાથની માલપા ડમર ડાક લઈ અને નંદી પોઠિયાની માથે અસવાર થઈ અને મૃત્યુ લોકની માલપા મારા વીર ખેતલિયાને જગાડવા આવ્યા. ખીચડીના થડે ઉભા રહીને ડમરુનો નાદ કર્યો ને મારો ધરતીનો ભાર ઝીલું જાય ગયો હશે. નાગને વાસા પ્રગટ થઈ ગયા, હે જોગીરાજ, મને જગાડવાનું કારણ કે હું કાંઈ જાણતો નથી. કૈલાસનો અધિપતિ ભગવાન શિવને માતાજી ઉમૈયા તમને બોલાવે છે. સાહેબ ટૂંકમાં વાત લઈ, કૈલાસની માથે બે આવ્યા અને તેથી ભગવાન શિવના ચરણે પડીને એટલું કીધું, પ્રભુ મને બોલાવાનું કારણ કે જો સમુદ્રના કિનારાની માથે ઓલી ગઢ લંકા રહીને એ લંકાની માલપા રાજા રાવણ 33 કોટી દેવને બાંધીને બેઠો છે. એને તારે છોડાવવા જવાનું છે, તારી સિવાય કોઈની તાકાત નથી. અને તેથી એને વિચાર કર્યો કે જાઓ, પણ કઈ રીતે જાઓ? સાહેબ વા જેનું વાસીદું કરે ગણપતિ જેવા, જેના વાસડું સારે અગ્નિદેવ જેના રોટલા કરે, હવે એના રજવાડાની માલપા ચકલું ન ઉડી શકે છે. જાઓ પણ કઈ રીતે જાઓ? તેથી મારા ધરતીના ભાર જેલો વીર વાસંગી ખેતલાએ બે આંખો બંધ કરીને વિચાર કર્યો કે લંકાની માલપા રાજા રાવણને પોતાના જીવથી વાલી એની પત્ની નારી મનોહરી છે. અને મનોહરીના અંગની માલપા કારણ બનીને જાઓ સાહેબ. આ ધરતીમાં મૃત્યુ લોકની માલપા પ્રથમ જો કારણ વળી ગયું હોય ને તો રાજા રાવણના ઘરેથી મનોહરીને વળી ગયું છે. અને તેથી કારણ રૂપી મારો વીર ખેતલો નીકળ્યો ગઢ લંકાની માલપા જાવા, પણ કેવો
લડતો લડતો હોય